ભાગવત ને બહુ દુઃખ થાય, આ ધરતીને દુઃખ થાય, સજ્જન માણસો હોય એને પણ એનું દુઃખ થતું હોય છે. દયા એક છેલ્લું દ્રષ્ટાંત આપી પછી આરતી ઉતારાવી છે અને કથાને મારે વિરામ આપવો. આયોજન કરતા તો કહેતા હતા બપોરે, મેં કીધું કાલ પૂરી કરવાની છે કથા. એ કે બાપુ 2 દિવસ વધારી દો ને, 9 દિવસ કરો ને. એટલે મેં કીધું હવે છૂટા કરો ને ભાઈ, 7 દિવસ તો ખૂબ આનંદ કરાવ્યો છે. પણ એની ભાવના દિન પ્રતિદિન કઈ વધતી જાય છે. એની ભાવનાને મારી વ્યાસપીઠ વંદન કરે. એક ગરીબ ખેડૂત પોતાની ખેતરની અંદર વાવણી કરવાની તૈયારી કરે છે. વરસાદ બહુ સારા થયા, એમાં સગવડતા વાળા હતા એ તો એના સુખ પ્રમાણે સમયસર બધું કાર્ય કરતા. પણ એમાં એક ગરીબ ખેડૂત અને બરાબર આજે એના બળદેનું મૃત્યુ થયું છે વાવણીના સમયે. કે મોતે મીઠું માંડ્યું અને જમ જડા ફાખા એને ચોરું ની ચિંતા થા. અરે રે યા તુમ રે પહેલા મેં કરો તે દિયાણા આવે કોઈ ન ઉતાવળા અને તેથી કેડે માઠા જો કોઈ હોય એ જોને તેદી કઈ તૂટી હો. અરે રે તો તું સમજાડી દે દે મારા સામણા. હે મારા નાથ, કેવા માણસની કેવા સમયે લાજ રાખજે. એની બહુ નાની એવી ચર્ચા આપણે સાંભળ્યું છે. ગંગા જળિયા ગોહિલ દરબારમાં એક પવિત્ર રાજવી થઈ ગયા છે અને શું એનું નામ જાહેરમાં આપવું, નેપાળ દે ગોહિલ. બહુ દયાના સાગર હતા, પ્રજાના પાલક હતા અને પુણ્યનો અવતાર માનવામાં આવતો. ખેડૂતનો બળદ મરી ગયો છે, પતિ પત્ની બે રડે છે અને ખેડૂત એના ધર્મપત્નીને કહે છે, સાંભળ્યું, જો સમયસર ખેતી નહીં કરીએ ને તો આપણે બધાથી પાછળ રહી જઈશું. આપણે ગરીબ, આપણે સુખ વૈભવ આપણે કોણ સહકાર આપે? એના ધર્મપત્ની એના પતિને કહે છે, ના ચિંતા કરો માં, જે થવાનું હતું થઈ ગયું. બળદ મરી જ ગયો છે તો હવે પાછું સજીવન તો નહીં થાય. વાવણી નહીં કરી તો પાછળ રહી જઈશું. માત્ર કવિ તો બળદની છે ને બોલે. હા, તો એક બાજુ બળદ અને બીજી બાજુ ચાલો હું ઊભી રહું. અને એ ગરીબ ઘરના દીકરી બીજાને કોઈને પોતાની ફરિયાદ નહીં કરતા, બળદની જગ્યાએ આ ખેડૂતના પત્ની પોતે ઊભા છે અને મંડ્યો ખેડૂત વાવવા. અને એવા સમયની અંદર આ નેપાળ દેવ જેવા રાજા નગરની ચર્ચા કરવા નીકળ્યા છે. ઘોડા ઉપર બેસીને જોયું આ દ્રશ્ય તો એક ખેતરમાં બળદની સાથે એક બેનને જોડેલા હતા. અને દેવ જેવા દયાળુ નેપાળ દે બાપુ ગોહિલે મનમાં વિચાર કર્યો કે મારી હાજરી અને જો આ ગામની દીકરી આટલી બધી દુઃખી હોય તો મારે જીવનનો કોઈ અધિકાર નથી. મરી પટવારી અને પ્રથમ એને ઘોડા ઉપર બેસીને હાથ પડ્યો, એ ભાઈ, વાવણી કરતા હતા એની દૃષ્ટિ ગઈ, જોયું તો એને કોઈ ઘોડે સવાર નહીં જોયા. એટલે બાપુ બીજો હાકલો પડ્યો, ગાંડો થઈ ગયો કે શું? આ બાઈને મારી નાખ્યો છે.
બળદિયાની જગ્યાએ જોડી આવી કઈક ચર્ચા થઈ. આ ગરીબાઈની અંદર જીવતો ખેડૂત એને ખબર નહીં અમારો રાજા છે કે દયા આવતી હોય તો હેઠું ઉતરી અહીંયા આવ એને છોડી અને તને થોડી વાર કામે લગાવે. સાચા માણસો તો એની વેદનાની વાત કરતા હોય ને. હવે એને જરાય દુઃખ ન લગાડ્યું કે રાજા હતા, બધી શક્તિ હતી, પણ એ ખેડૂતના દુઃખે અને નાભીમાંથી એવો કઈક ભાવનો તુકારો કર્યો છે દેપાળદેવ બાપુને કે જ્યાં બેઠા બેઠા હુકમ કરો છો અને દીકરીની ઉપર દયા કરો છો, એમ નો દયા થાય. અહીંયા ખેતરમાં આવો, એને પોરો દો, ત્યાં સુધી બળદની જગ્યાએ તમને ઉભા રહો અને દાળ દાળ એ ગંગા જળિયાની આંખમાં પછી આહુડાની ધાર થવા કે મારા દેશની એટલી બધી દીકરી દુખી. અને જો એ દીકરી મને બાપ કહેતી હોય તો લાવ આજ આ ફરજને પૂરી કરું. ઘોડા ઉપરથી હેઠે ઉતરી ધીમે 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 આ દેપાળ દે આ દીકરીની પાસે આવે, માથે હાથ મૂકે કે બેટા બળદની જગ્યાએ કેમ ઊભે કે બાપુ અમારો બળદ હમણાં જ મૃત્યુ પામ્યો છે અને બીજા અમે ગરીબ માણસ અમને કોણ સહકાર આપે, એટલે મારે પોતાને બળદની જગ્યાએ ઊભું રહેવાનું મારો. ત્રીજા મારા બા, જો તારી જેવી દીકરીઓ આ બળદની જગ્યાએ ઊભી રહેશે ને તો અમારે જેવા ધર્મ પુરુષોને 18 પેઢીને કલંક ચડશે. અને તેથી શું વાત કરું, એ દેવ જેવા દયાળુ દરબારી દેપાળદેવ બાપુ ગોહિલે એ દીકરીની માથે હાથ મૂકી આમ એક બાજુ હટાવી અને પોતે બળદની જગ્યાએ ઉભા રહ્યા. ખેડૂતને કહે હવે તારે ખેતી કરવી હોય ત્યાં સુધી હાકી લે, હું આજ તારી સેવા કરું. એક ઉથલ અને બીજી ઉથલ ફરીને આવ્યા, ચક્કર આવ્યા, બાપુ પડી ગયા. મેં કથા વાંચેલી. ખેડૂતે પાણી મસ્તક ઉપર થોડું ધારણ કર્યું, થોડું ભાયું, સ્વસ્થ થયા, ઘોડા સુધી બેસાડવા આવ્યા અને ગર્ભિત ભાષાથી એને કીધું આ બધું કામ છે ને ભાઈ અમે કરી શકીએ, તમારી જેવા સુખી માણસોનું કામ નહીં. અશ્વાર પાછો રહ્યો ગયો. પછી તો દિન ગણતા માસ ગયા, વરહે આતરિયા, કોઈ રતો ભૂલી સાહેબા, અને પછી તો નામે પાક આવ્યો, પાક ખેતરમાં. અને જ્યાં જ્યાં દેપાળદેવ ગોહિલ હાલ્યા ના બાજરો ને ધાર નહીં, આછા મોતીનો પાક આવ્યો છે. એ પુણ્યશાળી માણસના જ્યાં જ્યાં પગલા પડ્યા ખેતરમાં, ત્યાં ખેડૂતને સોનું રૂપું હીરા મોતી ને માણેક દેખાય. એના ધર્મપત્ની કહે છે સાંભળ્યું તમને કઈ ખબર? બોલે નહીં. આ ખેતરની અંદર આ જે પાક છે ને એ કઈક અલગ છે, આપણી પુનાઈ ન હોય શકે. આપણે આવી પુનાઈ જ નથી કરી કે અહીંયા ઝાડને બદલે આપણી વાડીમાં મોતીનો પાક થાય. અને જો થયો હોય તો હવે આ વસ્તુ આપણે એકલા ન રખાય. આ ગામની અંદર બધાને થોડું થોડું અર્પણ કરી સંભાવે બધા સરખા રહીએ તો ભગવાન રાજી થાય. હાલો ને આજે કઈ છે ને એની ફાટ ભરી અને દેપાળદેવ બાપુના દરબારમાં જઈ આ બધી વસ્તુ જમા કરાય. આ બે ખેડૂત પતિ પત્ની આવે. હવે જેને બળજાએ જોડ્યા હતા એને ગાદી ઉપર બેઠેલા છે. આ દીકરી ઓહો, આ તો આપણો દાતાર છે, આ તો આપણો રોટલો. શું તેની આપણે આ દેપાળદેવ બાપુને ઓળખી ન શક્યા? ગાદી ઉપર બેઠા હતા. બાપુની બે હાથમાંથી દળ 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 આવું જાય કે મારી પ્રજા કેટલી ઈમાનદાર છે. જેવા રાજાને એવી જેની પ્રજા હોય કે ભાઈ કેમ મારી સામે જોઈ રહ્યા છો બે માણસ એક ધારા કે બાપુ તમને ખબર છે શું કે વાવણીનો સમય હતો, અમારું બળદ મરી ગયું હતું, તમે નીકળ્યા, તમે ઘોડી ઉપરથી નીચે ઉતરી અમારા ઘરનાને પોરો દઈ અને તમે બળદની જગ્યાએ જોડાણા.
પણ એના બદલામાં અમારે એટલું જ કહેવું છે કે તમે જ્યાં હાલે ને અમારા ખેતરમાં જાર બાજરો નહીં કાચા મોતીનો પાક આવ્યો છે એ માણસ કહે છે તમે કહેવા શું માંગો છો કે બાપુ બીજું તો કાંઈ નહીં પણ મને જો આટલી ખબર હોત કે તમે હાલો ને મોતી જ પાકે તો તમે બે ઉતળમાં પડી ગયા અને જો પડી ન જાવ તો દી હાથમાં સુધી મારે તમને છોડવાનું આવી એને ભાવના પ્રકટ કરી આવા દેવ પુરુષ માણસો આપણી ભૂમિમાં થયા છે અને એવા પવિત્ર માણસની કથા ગાવી મારો અધિકાર પણ છે છેલ્લે એ ઘરધણી પગે લાગી અને દેપાળદેવ બાપુને કહે છે કે બાપુ તમે હાલો ને આ મોતી જ પાકે એવી જો મને ખબર હોત તો દી હાથમાં સુધી હું તમને છોડે શું કામ કે જણાયું હોત જગદાન અને નવરંગ મોતી ની પૂજે એક તું મોરા ભેટ વળવા અરે રે યાદુદી આખો દે પાળ દે પણ વવરા ભેટ વળવા અરે રે યાદુદી આખો દે પાળ હે બાપુ જો આવી ખબર હોત દી હાથમાં સુધી હું તમને છોડે જ નહીં મારો કહેવાનો ભાવાર્થ ભગવાને તમને શક્તિ આપી હોય બે થાળી તૈયાર કરો બે એક ભાઈઓ અને એક બહેનો બોલો રાધે કૃષ્ણ ભગવાન કી રામચંદ્ર ભગવાન જય કાલે છેલ્લો દિવસ હોય હું આપ સૌની પાસે કંઈ અપેક્ષા તો નથી રાખતો પણ છતાંય છેલ્લા દિવસે આ દેવી ભાગવતનું મહત્વ એવું છે કે કંઈ નહીં તો 5 ચોખા બહુ જાજા નહીં તો 5 દાણા ચોખાના આ દેવી ભાગવતને અર્પણ કરવા જોઈએ અને જો અર્પણ ન કરીએ તો પાપના ભાગીદાર પણ બનીએ છીએ કંઈ પણ અનાજ હોય ચોખા ઘઉં મગ અને એ તમારું જે કંઈ આપેલું છે એ બધું અહીંયા રહેવાનું છે બધું કંઈ લઈ જવાનું નથી સાહેબ પણ તમે બધા 7 દિવસ કથા સાંભળી કાલે છેલ્લો દિવસ જે કંઈ ભગવાનને અર્પણ કરશો પુણ્યનું ભાથું બંધાશે અને સાધુ સંતોને વાડી વિસ્તારમાં ગામમાં સંભળાતું હોય તો ગામમાં વાડી વિસ્તારમાં ઢોરા વિસ્તારમાં દરેક વિસ્તારમાંથી જેને જેને ભાવ હોય એ એક એક દીકરી જો અહીંયા સુંદર વસ્ત્રોમાં તૈયાર થઈને આવે માં ખોડિયારનું રૂપ આપણે કાલે નવદુર્ગાનું પૂજન છે સેવકો મને કહેતા એ દીકરીઓને કંઈ આપવાનું છે નહીં ખાલી એને ચાંદલા કરી એની પૂજા કરશો આરતી ઉતારી માં ખોડિયારનું રૂપ માની અમારી કુળદેવી સમજી એની પૂજા કરવાની હોય તો બધી દીકરીઓ ભાવથી તૈયાર થઈ કાલ 11:30 મંડપમાં પધારે અને આમ જગદંબા જેવી લાગવી જોઈએ દીકરીઓ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ માતાજીનું રૂપ ધારણ કરી કંઈક હાથમાં ત્રિશુલ તલવાર એવું વેશભૂષાનું અમે રૂપ ધારણ કરાવશું અહીંયા અજીતભાઈને કહીશ એ બધી દીકરીઓને તૈયાર કરી દેશે કોઈ એવી નાની એવી દીકરી હોય ને એવી 10 દીકરીને પ્રથમ તૈયાર કરવાની છે બાકી જેટલી દીકરીઓ થાય એ બધીની પૂજા થશે જય સિયારામ અસ્તુ હવે બધા બહેનો ભાવથી આરતી ઉતારવા માટે પધારે ભરમડિયાથી મગનભાઈને બેને આરતીમાં લાભ લે 2 આરતી છે એક બહેનોની એક ભાઈઓની ઉગાભાઈને વિનંતી કરું કે કાકાને લઈ અને આપ પણ આરતીમાં ભાવથી આવો માં ખોડિયારના ધામમાં આરતીના સહભાગી બનો આજે આજની દેવી ભાગવતની 6ઠા દિવસની પૂજા અમારા તો એને પણ ખૂબ જ ભાવથી ભગવાનની પૂજા કરી અને એને
જે આ સમય આપ્યો એ બદલ હું સેવા સમિતિનો પણ ભાવથી આભાર વ્યક્ત કરું છું. જય હો મારા રામ. આરતી દેવી ભાગવત કા માય દેવડા જગમગ જગમગ થાય. મારી અમે લાયો છીએ પૂરણનો હાર. હે મારી અમે લાય છીએ પૂરણનો હાર. હાર તમે પહેરો તું આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. માતાજી તમે કાય દિવાળા જગમગ જગમગ થાય. એ આરતી ખોડલ ધામમાં થાય દીવડા જગમગ જગમગ થાય. આરતી ખોડલધામમાં થાય દિવાળા જગમગ જગમગ થાય. મળી અમે લાવો છીએ પ્રસાદીનો થાય. માતાજી અમે લાયા છીએ પ્રસાદી ન થાય. અરે તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. માતાજી તમે દિવાળા જગમગ જગમગ થાય. આરતી ખોડિયાર માની થાય. આરતી ખોડિયાર માની થાય. આરતી ખોડિયાર માની થાય. આરતી ખોડલ માની થાય. આરતી ઘોડી ગામ ગવાય દીવડા જગમગ જગમગ થાય. આરતી ખોડિય ગામે ગવાય દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ દીવડા જગમગ જગમગ થાય. આવશે બોલીએ દેવી ભાગવત ભગવાન ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન ભગવાનની જય. બધા બહેનો આરતીને નીચે મૂકી દો. બધા આરતીને ઘડીક નીચે રાખી દો અને હાથમાં જલ રાખો. મોર દાદા જો જલ આપે છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાદિ સાધિકે શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે પ્રદક્ષિણમ પદે પદે. હવે આ ભગવાનને આમ ધૂપ આપો એવી ભાવના પ્રગટ કરો. દેવ વંદનમ સમર્પિયા. તમે આરતી લો છો એવો ભાવ પ્રગટ કરો. આત્મવંદનમ સમર્પિયા. ભગવાન દેવી ભાગવત માં ખોડિયાર હનુમાનજી મહારાજ બધી બહેનોને ભાઈઓને સુખ સંપત્તિ સમૃદ્ધિ માલ ઢોર વાડી ખેતરમાં ક્યાંય પણ માં ઊનો વાહ ન આવવા દે એવી વ્યાસપીઠથી સહૃદય પ્રાર્થના. ભગવાન તમારા જીવનને મંગલમય બનાવે. બોલો ખોડિયાર મા શક્તિ જય. ઓલે કાંઠે જમુના આ કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે યમુના. વચ્ચે ઉડો ગોકુળ દેવા ગામ રે ઓ ધવરાય રે અમને. ચેરોડા હરિ બોલ. તેરા ગામ રે ઓઢા મારાય રે અમ્માને. હરિ વિના વેનો રે વાય રે ઓ ધવરાય રે અમને. હરી વેલા હવે નોરે માય રે ઓઢા મારાય રે અમ્માને. ગોટ બના ઓર કિસાનો વાલે મુંગટ બનાયો. મોર પિતાનો પ્રભુ મુંગટ બનાવું. ઓર કિસાનો પ્રભુ મુંગટ બનાયો. એની હર્ષિત ખાવું ઘરમાં રે ઓ ધવરાય રે અમને. હરતી દૂધાવું ભૂગર મારે ઓઢ મારાય અમને. વેલા વેલા આવો
તુલસી માના છોડજો આંગણિયામાં તુલસી માના છોડજો આપેલા એ ધાણે પ્રભુ પધારજો આપેલા એ ગણે પ્રભુ પધારજો ભૂલે ચૂકે ના જાતા મુજ ઘેરજો ભૂલે ચૂકે ના જતા બીજા ઘેરજો હાંડીને બોલાવ્યો મેં તો ખીચડો હાંડીને બનાવ્યો મેં તો ખીચડો હાંડીને બનાવ્યો મેં તો ખીચડો હાંડીને બનાવ્યો રાયનો ખીચડો ઉપર રેડા તાજા તલના તેલજો ઉપર રેડા તાજા જય હો. ભેગજો ઘોરે લાગે તો બીજી વાર માંગજો ઘેરો લાગે તો બીજવાર માંગજો સર્વા જય સીતારામ હે બાપારામ સીતારામ સીતારામ તો સીતારામ ભાવો જોયો ભાવો જોયો ભાવો જોયો ભાવો જોયો બગદાણામાં ભાવો જોયો બગદાણામાં ભાવો જોયો હોળી જોયો ઠાકરા જોયો કોણે જોયો કાકા જોયો પગડ નદીમાં નાતા જોયો વગર ગદીમાં રાતા જોયો સાધુની સખાતે જોયો સાધુની સંગાતે જોયો યોગીની જમાતે જોયો જમાતે જોયો સાધુ ભોજન જમતા જોયો સાધુ ભોજન કરતા જોયો સાધુ ભોજન જમતા જોયો સાધુ ભોજન કરતા જોયો દેવી ભાગવતમાં જોયો દેવી ભાગવતમાં ઓડાળ ધામે જોયો ઓડાનો નામે જોયો ગાડીવાળો ભાવો જોયો કાઠીવાળા માં જોયા ગાડીવાળો ભાવો કાઠીવાળા માં જોયા બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ 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 જય 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 સીતારામ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય આવશે બોલીએ ખોડિયા માતની જય ભગવાન ભગવાન કી જય મહાકાળી માતની જય શ્રી પરમ સન્માન જી મહારાજ કી જય ને એક મોહનભાઈ પાછાભાઈ ખરા ભંડારિયા 1101 મોહનભાઈ ચા પાણીના 1111 હિંમતભાઈ કાળુભાઈ મકવાણા 111 પૂનાભાઈ વાલાભાઈ ભરવાડ 251 રાજુભાઈ ફોરેસ્ટર 251 મુકેશભાઈ ચૌહાણ ભાવનગર 101 શિવાભાઈ નાથાભાઈ તાંબા 501 ધનજીભાઈ ભાવનગર 201 કાંતિભાઈ 201 જયંતિભાઈ પૂનાભાઈ પ્રજાપતિ ગામ નાગધણીભાઈ અનિલભાઈ ધુડાભાઈ 501 ગીધાભાઈ સામતભાઈ જાંબુશા 201 શકુરભાઈ ભરવાડ 501 કોળિયા મહિલા મંડળ તરફથી 1001 શામુબેન વિઠ્ઠલભાઈ મકવાણા ગામ ભણી તરફથી 501 પાશાભાઈ મંગાભાઈ ભરવાડ તરફથી 101 રામ ભરોસે 501 અમૃતભાઈ ઈટવાળા 2501 ભરતભાઈ લાદાભાઈ મકવાણાના 1101 અશોકભાઈ ઢવાભાઈ જાદવના 151 અશોકભાઈ રસોઈયા 111 લાલજીભાઈ મકવાણા 101 બટુકભાઈ 501 ઢોલક ભરોસે 555 એસ મકવાણા 501 વિઠ્ઠલભાઈ દાનુભાઈ ધાપા 501 ભગવાનભાઈ ખીમાભાઈ મકવાણા 201 મંજીભાઈ નારી 201 ગોવિંદભાઈ નરસિંહભાઈ મકવાણા 2101 ગાયત્રી ફરસાણ રઘુદાદા રઘુભાઈ ગોરદાદા તરફથી 3000 રૂપિયા 3100 રૂપિયા દુખીશ્યામ બાપુ આશ્રમ જાગનાથ મહાદેવ ભંડારિયા તરફથી 501 નટુભાઈ ચુડાસમા 501 લાલજીભાઈ ભીખાભાઈ હરસુરા 501 ભરતજી ઘનશ્યામસિંહ ગોહિલ 501 અનુભા ભરતજી 501 રામદેવસિંહ અમુબા 501 બકુલભાઈ બાલાભાઈ રાજપૂત 501 ચંદ્રેશભાઈ માળી 1111 સીતારામ પાન ભડી 500 રૂપિયા
શ્યામજીભાઈ ડાભી ગામ માલણકા 5100 રૂપિયા. મેરાભાઈ જાદવભાઈ ધંધુકિયા ઈટવાળા 1101. અજાભાઈ સાજણભાઈ ભરવાડ ગામ ભંડારિયા 501. વલ્લભભાઈ ઢવાભાઈ જાદવ ગામ ભડી 151. મલારિયાવાળા મેલડીમાં તરફથી ભંડારિયા 2001. ધરમસિંહભાઈ અર્જણભાઈ ખસિયા ગામ ભડી 201. ઘનશ્યામભાઈ રવજીભાઈ મકવાણા 101. ગણેશભાઈ વસ્તાભાઈ ગોહિલ 101. રામ ભરોસે 101. સીતારામ હોટલ ભંડારિયા 111. મનસુખભાઈ ત્રિકમભાઈ ભંડારિયા 2101. તુલસીભાઈ બચુભાઈ ખસિયા ગામ ભડે 101. અશોકભાઈ લાખાભાઈ મકવાણા 501. સનાભાઈ દાનાભાઈ ધાપા 1101. અજયભાઈ ગોવિંદભાઈ બારૈયા 501. રામ ભરોસે 501. બીજલભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા 501. રણજીતભાઈ ધીરુભાઈ ખસિયા 1101. કાળુ બાપુ રોડવેજ નેસવાડ 501. કિશોરભાઈ નેસવાડ 511. ઘનશ્યામભાઈ કાંતિભાઈ ખસિયા 201. ભૂપતભાઈ રાજાભાઈ ચુડાસમા ગામ તાંબક 101. વનાભાઈ જારમભાઈ સોલંકી ગામ બુધેલ 501. ભીખાભાઈ મોહનભાઈ મકવાણા 201. તુલસીભાઈ માવજીભાઈ વારૈયા 251. બકુલભાઈ રાણાભાઈ જાદવ 2101. જય કુંડલિયા દાદા ઝવેર ભગતના 501. રમેશભાઈ ઈટવાળા 1101. મેહુલભાઈ રઘુભાઈ મકવાણા 201. અકાભાઈ પોપટભાઈ દેવી પૂજા 501. કાશુબેન દુલાભાઈ ચૌહાણ ગામ ત્રાંબક 501. નાથાભાઈ લક્ષ્મણભાઈ બારૈયા 501. ભાયાભાઈ લક્ષ્મણભાઈ બારૈયા ગામ ભડી 1101. મકોડભાઈ ડાયાભાઈ ખરા 201. વક્તુબેન વશરામભાઈ મકવાણા 501. ભરતભાઈ મોહનભાઈ ગામ તાંબક 201. હિંમતભાઈ શિવાભાઈ ગામ ત્રાંબક 101. ચોથીબેન હિંમતભાઈ ગૌશાળા 1101. અશોકભાઈ કાંતિભાઈ મકવાણા 301. રાજુભાઈ શંભુભાઈ 1111. બટુકભાઈ મંગાભાઈ બારૈયા 201. સનાભાઈ ઘેલાભાઈ મકવાણા 501. ગોવિંદભાઈ ધુડાભાઈ અકવાડા 251. પરેશભાઈ ધનાભાઈ મકવાણા 501. મુનાભાઈ અરવિંદભાઈ મકવાણા 1501. મકાભાઈ ખોડાભાઈના આ કથામાં આવ્યા હોય વિશેષ વચને કહી ઓમ હરિયે નમઃ. 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 ભાવ से बोलिए खोड़ियार માતની જય. देवी भागवत भगवान ભગવાન કી જય. आज के आनंद આનંદ કી જય. खिलावे पिलावे उसी की કી જય. परम सन्मान जी महाराज રાજ કી જય. ओम नमः પાર્વતી पदे हर हर મહાદેવ. મહાદેવ. जय सिया राम।